ભાગવત કથાકાર માં અંબાના શરણે. ગુજરાતના જાણીતા ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગત વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાંથી શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે, એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં માતાજીના ભક્તોની સાથે સાથે VIP લોકો પણ દર્શન કરવા આવતા હોય છે. ત્યારે અંબાજી મંદિરમાં ગઈ રાત્રે ગુજરાતના જાણીતા પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા ભાગવત કથાકાર અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. ભૂપેન્દ્રભાઈ પંડ્યા ગુજરાતમાં અને ગુજરાત બહાર અને વિદેશમાં ભાગવત કથા માટે જાણીતા છે. ગઈ રાત્રે 8:30 વાગે તેઓ અમદાવાદથી અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં તેમણે સિદ્ધિવિનાયક મંદિર, અંબિકેશ્વર મહાદેવ, બટુક ભૈરવ, બહુચર માતાજીના ચલયંત્રના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના મહારાજ દ્વારા તેમને આશીર્વાદ રૂપે ચુંદડી આપવામાં આવી હતી. અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ તેઓ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.